મહેસાણા અને પાટણ જિલ્લાની રૂપેણ અને પુષ્પાવતી નદીમાં નર્મદાનું પાણી છોડવાની સરકારે જાહેરાત કરી। નર્મદાની મુખ્ય કેનાલમાંથી આ બંને નદીમાં સિંચાઈ માટે પાણી છોડાશે। બંને નદીમાં આજથી પાણી છોડાવવાની શરૂઆત કરાશે અને માર્ચ સુધી પાણી અપાશે, જેનાથી મહેસાણા અને પાટણ જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે। મહત્વનું છે કે બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર તરફથી પણ બંને નદીમાં પાણી છોડવા માટે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી। पुष्पावती नदी में पण पानी छोड़ी बेचराजी तालुकाना सबिहारी तालुकाना जे मुख्यत्वे बक्षीपत तालुकाना खेडूत विस्तारना गामडाओ छे ए खेडूतोने शियाळु पाक पर सारी रीते उगाड़ी सके, आवक मेळवी सके अने वडाप्रधान नरेन्द्रभाईनुं खेडूतोनी आवक बमणी करवानुं जे लक्ष्य छे एमां मददरूप थई शकाय ए बधुं ध्यानमां राखी आजे रूपेण अने पुष्पावती नदीमां नर्मदा केनालमांथी पाणी छोड़ी અને માર્ચ મહિનાની આખર સુધી એટલે કે શિયાળુ પાક લેવાઈ જાય ત્યાં સુધી પાણી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।